રાજ્યભરમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ તમામ સરકારી, અર્ધ સરકારી અને ખાનગી શાળાઓ શૈક્ષણિક વર્ષ 2026-27નો પ્રારંભ થઈ ચૂક્યો છે. અંદાજે 2 મહિનાથી શાંત પડેલી શાળાઓના પરિસર અને વર્ગખંડો ફરી એક વખત વિદ્યાર્થીઓના કિલ્લોલથી જીવંત બન્યા છે. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં એક અનોખો જ ઉત્સાહ, ઉમંગ અને નવી આશાઓનો માહોલ છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં શિક્ષકોએ મોઢું મીઠું કરાવી બાળકોને આવકાર આપ્યો હતો. તમામ સરકારી, અર્ધ સરકારી અને ખાનગી શાળાઓ શૈક્ષણિક વર્ષ 2026-27નો પ્રારંભ થઈ ચૂક્યો છે. અંદાજે 2 મહિનાથી શાંત પડેલી શાળાઓના પરિસર અને વર્ગખંડો ફરી એક વખત વિદ્યાર્થીઓના કિલ્લોલથી જીવંત બન્યા છે. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં એક અનોખો જ ઉત્સાહ, ઉમંગ અને નવી આશાઓનો માહોલ છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં શિક્ષકોએ મોઢું મીઠું કરાવી બાળકોને આવકાર આપ્યો હતો.